શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अमने महारानी की. श्री गुसाई जी परम दयाल की. श्री गोकुल नाथ की जय. दाव दयाल की. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. કંકોડા ત્રેસની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વ્રજમાં જ ટોડનો ઘણો ખૂબ જ રળિયામણી જગ્યા છે. હવે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ ત્યાં એક વૃક્ષ હતું, એમાં થોડેક તમે દર્શન કર્યા છે ને, તમે દર્શન કર્યા થોડેક, અને પીપળો, આસોપાલવ, કંદ, પછી આંબો, આ 5 એની અંદર ડાળ જુદી જુદી. હવે અત્યારે તો હમણાં આપણે તો 10-15 છેલ્લે ક્યારે ગયા હતા? 18માં ગયા હતા. 18, 19, 20, 21, 22, 23, 24, 6-7 વર્ષ થયા, હવે ખબર નથી. અને ચારે બાજુ એકદમ વનરાય છે, અને વચ્ચે તળાવ જેવું છે. પહેલાં તો આ બધું કાંઈ હતું જ નહીં, દિવાલ બિવાલ કશું જ નહીં, એક ખાલી ચોંતરો હતો, અને બહુ આનંદ આવતો હતો. હવે ધીમે ધીમે કેવું છે, બધો આરસ આવતો જાય છે ને, એમ આરસ જાતો જાય છે. આરસમાં કેવું છે, મંદિરનું ફીલ થાય. આજે તમે આન્યોર જાઓ તો વલ્લભ સાક્ષાત બેઠકમાં છે, આપણે ફીલ કરીએ. તમે બેલવનમાં જાઓ, ગોવિંદ કુંડમાં જાઓ, પણ જે આરસ આવી ગયો તો અત્યારનું ફીલ આવે. ઓલા જે બધું જૂનવાણી છે ને, એમાં આપણને સાક્ષાત વલ્લભ ત્યાં બિરાજતા હોય એવું ફીલ આવે. તો ટોડનો ઘણો તો આ વૃક્ષ ત્યાં છે કે અત્યારની મને ખબર નથી, પણ આપણે દર્શન કર્યા છે. અને મોસ્ટલી અત્યારે કોઈ ગયું હોય તો ત્યાં કંટોલાનું શાક અને માનભોગ લઈને જાય. અમારા કાઠિયાવાડમાં આ દિવસે ઘઉંના જાડા લોટનો શીરો કરે, માનભોગ કરે, સોજીનો ન કરે. 12 મહિના સોજીનો ભલે કરે, પણ આજે તો એ ઘઉંના જાડા લોટનો જ કરે, કારણ કે ત્યાં સોજી નહોતી. અને હોય તો આજે આ ઘઉંના લોટનો જ કર્યો હતો. આટલો મોટો ડબરો ભરીને લઈ ગયા હતા, અને એની મીઠાશ જુદી હોય. તો મારે કહેવાનો આશય એ, શ્રાવણ મહિનામાં એક દિવસ બી ઉત્સવ વિનાનો નથી, ઉત્સાહ વિનાનો નથી, ઉમંગ વિનાનો નથી. કાંઈક ને કાંઈક. હવે હિંડોળા વિજય થશે એટલે જન્માષ્ટમીની વધાઈને, પાછી નાગ પાંચમને, સાતમના દિવસે પાછી છઠ, ઠાકોરજીની છઠ્ઠી માંડતા ભૂલી ગયા હતા, કારણ કે આખું વરસ નંદ કે આનંદ ભયો. અમે લગભગ 30-35 વર્ષ પહેલાં વાસણા ડૉક્ટર યોગીનીબેન કે કોઈ નામ ભૂલી ગયું, એને ત્યાં નવનીત પ્રિય શાસ્ત્રીની આ સપ્તાહ હતી, કથા. હવે એમાં કેટલા હશે ખબર? પરાણે 16 જણા એણે ઇન્વાઇટેડ કર્યા હતા, એટલા જ. એ કે આ અત્યારે કેવું છે, અડધો કલાક બધા નાચે ગાય, નંદ ઘેર આનંદ કરે ને પૂરું ના. એમણે 3 દિવસ નંદ ઘેર આનંદ ભયો ચાલ્યો હતો. અને એક જે હેરીએ આજે નંદ રાય કે આનંદ ભયો, અને વ્રજ ભયો બહર કે પૂત, એનું જે એણે વિવરણ કર્યું હતું. આપણે કાલથી ઈચ્છા છે કે આ વ્રજ ભયો મહર કે પૂત, એમના જેટલું તો આપણને કાંઈ આવડે નહીં, આપણે તેમના પગરખામાં આપણો પગ પણ ના જાય. પણ વલ્લભ કૃપા કરશે તો આ કીર્તન મોટું જ કયું, વ્રજ ભયો મહર કે પૂત. ઓલા સુરદાસજી ગૌઘાટ ઉપર શરણે આવ્યા વલ્લભના, અને બ્રહ્મ શબ્દ દીધો, રાજી થઈ ગયા
કે બહુ રજખોટો મારા નાથ, બહુ ભટકો. મેં તો બહુ સેવકો કર્યા, પછી ખબર પડ્યું કે આના માટે મારા આ ચક્ષુઓ નથી લીધા. મારે જે કરવાનું છે મારે દાસ બનવાનું છે, મારે સ્વામી નથી બનવાનું. એ તો પછી બહાર રહેતા હતા, ઓલા ભરવાડ પૂછે મારી ગાયને જોઈ, એ કે આ ડાબી બાજુ જા ખૂણામાં ચરે છે. તો બધા ગાય બાંધી જાય ને અનાજ દઈ જાય ને પછી તો બાપા આમે આપણા દેશની એક ખાસિયત છે કે તમને કાંઈ સાનુભાવ થયા એટલે લોકો એમ જ કરવા માંડે કે આપણને એનાથી વધુ થાય. એનો દાખલો ગુસાઈજીને વલ્લભના વખતનો છે. ઓલા બિચારા માજી હાવ નિષ્કંચન હતા, તો ખીર ઠંડી કરવા દાંતણ મૂક્યું, એક દાંતણ. એટલે ગુસાઈજી પધાર્યા ને જોયું તો બીજા વૈષ્ણવ ઘર આખી જુડી હતી. એ કે આ માજીએ મૂક્યું હતું. બીજાએ 2 મૂક્યા, ત્રીજાએ 3 મૂક્યા, ચોથાએ 4, પછી કે આખી જોડી. એ કે માજીને તો ખીર ઠંડી કરવા ચમચી નહોતી એટલે દાંતણ મૂક્યું હતું. એ જ વસ્તુ અત્યારે આપણે કરીએ છીએ. કોઈ એમ કે હા અમારા ઠાકોરજીને આમ કર્યું તો આમ થયું, પછી ચાલે મારા વાલા, પછી તમારે પાછું વાળીને જોવાનું જ નહીં. એવું ના હોય. જેના માથે જેના ઠાકોરજી બિરાજતા હોય, આમના ઠાકોરજી જતાવે એવું મારા ઠાકોરજી વસ્તુથી મને ના જતાવે. આજે મારો દીકરો હોય, એ સવારમાં ઉઠીને એને ગરમ સુખડી જોઈએ, ચા પાણી નથી પીવા. પરીક્ષા દેવા જાય તો આટલી સુખડી ખાઈને જાય. હવે બાજુવાળાનો છોકરો બૂમ પાડે, તું સ્કૂટર ઉપર જાશો મને લેતો જા ને. એ જાય એટલે રસ્તામાં પૂછે શું જ ખાય, ગરમ ગરમ સુખડી મારે રોજ જોઈએ. એ કે હું તો ભાખરી ચા ને અથાણું. 2-3 દી પછી ઓલા બાજુવાળા કહે ઈલા બેન તમે આકાશને ગરમ ગરમ ભાખરી ને ચા ને અથાણું. એટલે આપણે પાછા દોઢા કે એમ. હા 2 દી બનાવ્યું, 3જે દી આકાશ પૂછે કા આજે તે મમ્મી, હું તો સમજણો થયો ત્યાં સુધી કોઈ દી સવારે મેં તો ભાખરી ચા ને અથાણું ખાધું નથી, મેં તો સુખડી જ ખાધી છે. અને મને એની ટેવ પડી ગઈ છે એટલે મને આ ભાવતું નથી. તો ભક્તિમાં દેખાદેખી ના હોય. આજે પુરુષોત્તમદાસ શેઠની દીકરી રૂક્ષ્મણીજી ગંગાજી સ્નાન કરવા અધિક મહિનામાં ક્યારેય ન ગયા. ગુસાઈજી આવ્યા ત્યારે મળવા ગયા. તો પછી આપણે ત્યાં ગયા હોઈએ, હવે આપણે રૂક્ષ્મણીજી જેવા છીએ. બધા કે હાલો ગંગાજીમાં ડૂબકી મારવા, ના અમારે તો દર્શન નથી કરવા, અમારે રૂક્ષ્મણીજીનું. એટલે મારા વાલા, દરેક વ્યક્તિનો ભક્તિનો ભાવ જુદો હોય. આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી હજી. એની અનન્યતા કેવી, તમને આજનો જ દાખલો દઉં. આજે અસારવા ગયા તો ઓલા રાજકોટની બાજુમાં ગામડું, નામ એટલે ન દેવાય, એ ગામડાવાળાઓને પૂછપૂછ કરે એમ. તો ઈલાબેનને મળવા ગયો તો તને આવું જ થયું તું, આમ તેમ. હવે એ લોકો ઠક્કર બાપા નગરમાં લૌકિક સારા કામે આવ્યા હતા. એટલે એનો પરમ દિવસે ફોન આવ્યો કે તમારું ઘર અહીંથી કેટલું થાય? મેં તો બાપા મારું ઘર તો ઠક્કર બાપા નગરથી બહુ દૂર થાય, છતાંય આવો, ઘર ઠાકોરજીનું છે, આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો કે અસારવા? મેં તો અસારવા તમારે નજીક થાય, પણ હું રવિવાર આવું છું, રવિવાર સિવાય આવતી નથી, અને 8:30 થી 9:30 1 કલાક હોઉં ત્યાં. તો આજે આપણે 8 ને 8:15 પહોંચ્યા ત્યાં તો એ લોકો તો ક્યારનાય આવી ગયા હતા ત્યાંથી તૈયાર થઈને. હવે પહેલી વાર આવે એટલે ઓલો ચોતરો ક્યાંય લાંટી એના દર્શન કરેવા, ગોપીનાથજી દાદાના, ગોપાલદાસના દીવાના, નટવરલાલ, શ્યામલાલ,
ગુસાઈજી ગોકુળનાથજી, મોટા જે નિવેદન બાવા, આભૂષણ બાવા, ગયાઓ, અને આજે મોર તો કેવા ટહુકતા હતા. અરે ટોડલે બેસીને એવા સરસ ટહુકે વાંદરા. અને આજ તો પોપટની સેના આવી હતી, સુખ સેના હતી આજે. પછી મને કહે 5 મિનિટ બેસો, મારે તમને વાત કરી. મેં તો હા બેસું. હવે મનમાં તો એવું થતું હતું કે મારા ઠાકોરજીને અવેર થશે. અમારા રવિવારમાં ઠાકોરજી મોડા જાગે, પણ પછી મનમાં એવું કહું કે રવિવારે આપણે મોડા ઉઠીએ એમ એને મોડા ઉઠવાનું મન થાય. મને કહેલા આંટી અમે દરજી છીએ, દરજી. આ ઘરચોળામાં બધું ટીકી ને બધું સોનાનું ભરત ને બધું ભરે ને એ કામ અમારું, એમ કે. અને અમારી માસ્ટરી. હવે અમારે તો કેવું કે માતાજી હોય, મહાદેવ હોય, અમારે નિવેદય કરવાના હોય, અમારે બધું ભુવાને બોલાવીએ ને દાણાય જોવડાવીએ ને અમારે બધું. હવે એ કે અમારા ગામમાં જે પધાર્યા એટલે બધાએ બ્રહ્મ સંબંધ લેતા હતા. તો મારી બાએ મને નાનો હતો કે તુંય લઈ લે. આમ બધાએ લીધું. અન્યાશ્રય શું કહેવાય, વલ્લભ શું કહેવાય, ગુસાઈજી શું કહેવાય, વ્રજ, યમુનાજી, શું કામ બ્રહ્મ સંબંધ લેવાનું, સેવા શું કહેવાય, કાંઈ ખબર પડે નહીં. બ્રહ્મ સંબંધ લઈને નિવેદ હતા ત્યાં જમવા વયા ગયા. અને અમારા ઘરમાં તો એના સિવાય બીજું કાંઈ હોય જ નહીં. હવે મને આમ ખબર નહીં, અંદરથી ને આ કંઠી પહેરી હોય ને પછી કોઈનો પ્રસાદ લેવાનું કહે એટલે હું 2 વાર વિચાર કરું. પણ મને એ ખબર ન પડે કે આને અન્યાશ્રય કહેવાય. કારણ કે અમારે ત્યાં બધાને ઘરે માતાજી હોય, ધૂપ દીપ અગરબત્તી બધાને ત્યાં થતું હોય. હવે એકવાર રસ્તામાં હું આવતો હતો તો સ્તુતિ આવતી હતી યમુનાજીની. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકે શોભે રહ્યા, સત્સંગ પામ્યા આપનો ને સિદ્ધિદાયક થઈ રહ્યા. એટલે હું ઊભો રહી ગયા. હવે આખી સ્તુતિ સાંભળી પછી એ જ ટાઈમે ત્યાંથી નીકળું તો ઓલા વૈષ્ણવના ઘરે એ સ્તુતિ થતી હોય એટલે બહાર ઊભો રહું ને સ્તુતિ પૂરી થાય તો મને આમ મનની અંદર એટલો આનંદ થાય ને એટલું આમ ખુશ થઈ જાઓ ને રાજી થઈ જાઓ ને પછી ઘરે જાઉં એટલે ઓલા ધૂપ દીપ કરવાનો એટલે હું મોટો અને દીકરો એટલે મારી બા કે હાલો હું કહું તમે લોકો કરી લ્યો. મને ઓલી ગુંજ જ રાખે કઈ સ્તુતિ શ્રી કૃષ્ણના ચરણારવિંદની. એમ કરતાં 2-3 મહિના થયા ને સ્તુતિ મને મોઢે થઈ ગઈ. પછી હું બીજા કોઈ ભગવાનનું નામ ન લઉં, બીજું કાંઈ વિચારવું નહીં, આખો દિવસથી સ્તુતિ ગાઉં. અને પછી આ લોકો મને ઓલા માતાજીએ લઈ જાય, ઓલા ભુવન ત્યાં લઈ જાય તો મને ગભરામણ થાય, મને બેચેની લાગે, મારી આંખ લાલ લાલ થઈ જાય, હાવ અચેત થઈ જાઉં. આમ એમ લાગે કે હમણાં વયો જઈશ. એટલે અમારામાં મેક્ઝિમમ શું કરે, દવા લાવે અને દવાથી સારું ના થાય એટલે ભૂવા અને જતી એટલે જોવડાવવા જાય. એને આ થઈ ગયું છે ને તે થઈ ગયું છે. હવે એક વૈષ્ણવ હતા એણે કીધું કે તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો ગુરુદેવને કયો આને આવું કેમ થાય છે. તો વલ્લભકુળનો પ્રગટ પ્રતાપ જુઓ તમે. ત્યાં લઈ ગયા